નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હવામાન ખબર માહિતીમાં। તો મિત્રો વાત કરીએ કે ગુજરાતમાં આગામી 5 દિવસ ફરીવાર માવઠાની આગાહી કરવામાં આવી રહી છે। રાજ્યમાં આવતીકાલથી 5 દિવસ સુધી ફરી કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી રહેલી છે, જેને લઈને આજે દક્ષિણ ગુજરાતમાં સવારથી જ વાતાવરણમાં પલટવાર જોવા મળ્યો હતો। દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ જિલ્લામાં ફરીથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। સાથે મિત્રો વાત કરીએ તો બીજી તરફ ખેડૂતોની ચિંતા પણ વધી છે, કારણ કે વાદળછાયા વાતાવરણ વચ્ચે તેમના ખેતરમાં રહેલા પાકને પણ જો કમોસમી વરસાદ અથવા તો માવઠું પડે તો તેમના પાકને ભારે નુકસાન થશે। હવામાન નિષ્ણાત એવા પરેશભાઈ ગોસ્વામીએ રાજ્યમાં આગામી તારીખ એટલે કે 2 થી લઈને 8 તારીખ સુધીમાં ચોમાસા જેવા માહોલ જોવા મળે તેવી આગાહી કરી રહેલા છે, તેમજ કેટલાક વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। મધ્યમ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કાલે વાદળછાયું વાતાવરણ જોવા મળશે। 3 થી 7 ડિસેમ્બર સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં વિસ્તારો છે ત્યાં છૂટાછવાયેલા વરસાદ પડી શકે છે। બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે, જેના પગલે ખેડૂતોના હાલ ચિંતામાં મુકાયા છે, કારણ કે વાદળછાયા વાતાવરણ છે। કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે ત્યાં ફરી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। ખાસ કરીને વલસાડ અને નવસારી જિલ્લામાં વાતાવરણમાં પલટવાર આવ્યો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો માવઠું, કડકડતી ઠંડી અને વાવાઝોડું તો ડિસેમ્બર મહિનામાં તો ખૂબ જ ભયંકર જવા જઈ રહ્યું છે। ભર શિયાળે ગુજરાતમાં ઘાતક માવઠાને લઈને ભારે નુકસાન પહોંચ્યું છે। રાજ્યમાં ભારે પવન અને કરા સાથે વરસાદ થતાં નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે આગામી સમયમાં રાજ્યનું હવામાન કેવું રહેશે જાણીએ આજના વિડીયોમાં। તો કે ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ છે ત્યારે મહિને કડકડતી ઠંડી પડે છે અને માવઠાનો માર પણ જોવા મળી રહેલો છે અને ખેડૂતોના પણ પાક નુકસાન થઈ રહ્યા છે। આવામાં હવામાન નિષ્ણાત દ્વારા ડિસેમ્બર મહિનાની શરૂઆત અને બાકીના દિવસોને લઈને મહત્વની માહિતી આવી છે। તો મિત્રો વાત કરીએ તો આગામી દિવસોમાં પણ ફરીથી આવું વાતાવરણમાં ફેરફાર થશે, જેના કારણે વહેલી સવારે ઠંડી અને આખો દિવસ એમ લાગે તો ઠંડી ખૂબ જ પ્રમાણમાં પડી શકે છે। તો રાજ્યમાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ સર્જાયો હતો અને કમોસમી વરસાદ પણ પડ્યો હતો, જેના કારણે કૃષિ પાકને નુકસાન થયું છે। ત્યારે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ડિસેમ્બર મહિનામાં અનેક વાવાઝોડા આવે તેવી માહિતી આપી રહ્યા છે। તેમને કહ્યું છે કે ભારે વરસાદ પણ પડી શકે છે। ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ તેમના વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે એક માહિતી આપતા કહ્યું હતું કે આગામી 3 થી લઈને 8 નવેમ્બરના રોજ ગુજરાતમાં ફરીથી વાતાવરણનો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે, સાથે ખેડૂતોના પાક છે તેને પણ નુકસાન પડી શકે છે। ત્યારબાદ માહિતી મેળવી તો મિત્રો શિયાળામાં ફરીથી વાવાઝોડા જેવા સાથે મિત્રો વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે અનુમાન આપતા કહ્યું છે કે તેમણે જણાવ્યું કે અરબી સમુદ્રમાં એક મજબૂત સિસ્ટમ બની રહેલી છે અને એ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તન થશે, પરંતુ ટ્રેક કઈ તરફ રહેશે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે। ગુજરાત પર વધુ વાવાઝોડું આવે તેવી શક્યતા પણ જોવા મળી રહેલી છે। અરબ સાગરમાં ખૂંખાર વાવાઝોડાનો આકાર લઈ શકે છે, જેના કારણે 18 ડિસેમ્બરના રોજ દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે। 2 થી લઈને 4 ડિસેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું સક્રિય થશે। 8 ડિસેમ્બર સુધી વાવાઝોડાનું જોર વધશે, જેના કારણે દક્ષિણ પૂર્વ ભારતમાં પવનો ફૂંકાશે અને અસરના ભાગરૂપે મધ્યપ્રદેશ સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે। અરબ સાગરમાંથી ભેજવાળા પવનો ઉત્તર પર્વતીય વિસ્તારોમાં વેસ્ટ ડિસ્ટર્બન્સ સાથે ભેગા થશે। વાદળછાયું વાતાવરણ રહેશે, હિમવર્ષા થશે, ઠંડા પવનો ફૂંકાશે। 2 થી 18માં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। 14 થી 18 ડિસેમ્બર સુધીમાં વેસ્ટ ડિસ્ટર્બન્સ રહેશે, જેમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। ત્યારબાદ 19 થી લઈને 22 ડિસેમ્બર સુધી પણ ફરીથી વાતાવરણમાં ફેરફાર થશે, જે ભાગરૂપે ગુજરાત તથા મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા લાગુ વિસ્તારમાં ફરીથી વાદળછાયું વાતાવરણ રહેશે। વાતાવરણ સૂકું થશે, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ વરસાદની કોઈ સંભાવના જોવા નથી મળી। જોકે વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાવાના કારણે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે, પરંતુ આગામી 2 દિવસમાં 2 થી 3 ડિગ્રીના તાપમાન વધી જશે,